કાનૂની સલાહ તાલીમ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારીઓની ગેરહાજરીથી હવે વિવાદ સર્જાયો છે। બનાસકાંઠામાં કાનૂની સલાહ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરકારી વકીલ અને પોલીસ વચ્ચે તાલમેલ સધાય અને તપાસમાં રહેતી ક્ષતિને સુધારવામાં માર્ગદર્શન મળે તેવો ઉદ્દેશ હતો। પરંતુ બનાસકાંઠામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પોલીસ અધિકારી ગેરહાજર રહ્યા છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણના વકીલો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા, પરંતુ પોતાના જિલ્લાના કાર્યક્રમ હોવા છતાં બનાસકાંઠાના એક પણ પોલીસ અધિકારી આ કાર્યક્રમમાં હાજર ન રહ્યા। ગાંધીનગરથી ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 20 પોલીસ અધિકારીઓની યાદી મોકલવા છતાં પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો। સાથે જ તેમણે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ખુલાસો માંગવાની પણ ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લામાંથી ડૉક્ટરો હાજર રહેલ, મામલતદાર શ્રી હાજર રહેલ, પણ જે પોલીસને હાજર રહેવાનું હતું એમની યાદી પણ મોકલેલી હતી, એવા એક પણ પોલીસ અધિકારી આજે આ કાર્યક્રમમાં હાજર રહેલ નથી। એટલે એના ઉપરથી મને આજે એવું લાગે છે, દુઃખની વાત એવી છે કે જો જિલ્લામાં જ આવો મોટો કાર્યક્રમ 3 જિલ્લાનો હોય અને એમાં પોલીસ તરફથી કોઈ પણ અધિકારી હાજર નથી રહ્યા, એ ખેદની વાત છે। મહેસાણા, બનાસકાંઠા અને પાટણ આ 3 જિલ્લાઓનો સેમિનાર હતો, જેમાં મહેસાણામાંથી પોલીસ ઓફિસરશ્રીઓ, મેડિકલ ડૉક્ટર્સશ્રીઓ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને તમામ સરકારી વકીલશ્રીઓ હાજર રહેલા। આ પ્રોગ્રામમાં ખરેખર નકશા, આઈડેન્ટિટી પરેડ અને જે કંઈ છે પ્રોસિક્યુશન અને ઇન્વેસ્ટિગેશનની જે કંઈ ભૂલો હોય એ ભૂલો ક્યાં ક્યાં છે, ત્રુટીઓ, એ બધું શીખવા મળ્યું છે। ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો।